નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જન અધિકાર ન્યૂઝ। હું છું હિતેશ। સમાચાર શરૂ કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। ગુરુ શિષ્યના પવિત્ર પર્વ ગુરુ પૂર્ણિમાની અનેક સ્થળોએ થઈ ઉજવણી। માંડવીમાંથી 5 જુગારીઓની ધરપકડ કરતી પોલીસ। સોનગઢમાં સર્જાયો ટ્રક અકસ્માત, 2 વ્યક્તિ સહિત મહિલાને ગંભીર ઈજા। તો સમાચાર જોઈએ વિસ્તારથી। ગુરુ વંદનાના પર્વ ગુરુ પૂર્ણિમાની શ્રદ્ધાભર્યા માહોલમાં અનેક સ્થળોએ શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી। સુરેશ્વરમ યત પૂજિતન્ના દેવ કર્મ એવા નથી કરી શકતા કે જેની આપણને કોઈ રાહબરમાં રહે અને આ ઉર્જાના આધારે 24 કલાક સુધી ડ્રેસ પહેરીને સભા પાડીને માળા પાડીને આપણે કદાચ મંદિરમાં જઈને બેસી રહીએ તો ભગવાન કરતા નથી એવું ગુરુ ગીતાની અંદર કૃષ્ણ ભગવાને પણ કીધું છે। એવો આજનો મહાન દિવસ કે ગુરુ ચરણમાં ગુરુ શરણમાં પ્રાર્થના કરીને નમસ્કાર કરીને આપણું જીવનને ધન્ય બનાવીને આગળ ને આગળ આપણે આ જીવનને લઈ જવાનું છે। કારણ કે તે ધર્મ જેને લીધો છે એનું મૃત્યુ નિશ્ચિત છે। આજે અષાઢ સુદ ગુરુ પૂર્ણિમા, આજે ગુરુ પૂનમનો મહોત્સવ પૂરા ભારત વર્ષમાં આ વેદવ્યાસ ભગવાને જે પરંપરા ચાલુ કરી હતી કે શિષ્ય અંધકારમાંથી જો એને કોઈ પ્રકાશમાં લઈ જતું હોય તો એ છે સદગુરુદેવ ભગવાન। આજે તમામ ભક્તો પોતપોતાના ગુરુઓને પૂજન કરી અને ધન્યતા અનુભવે છે અને આધ્યાત્મિક જીવનમાં ગુરુ વગર જેનું જીવન અશક્ય છે એટલા માટે ગુરુ સાસો માર્ગ બતાવે છે। આજે ગુરુ પૂનમની નિમિત્તે પોતપોતાના ગુરુઓને તમામ ભક્તો દર્શન કરતા હોય છે। આજે એટલા માટે આજે અંકલેશ્વર રામકુંડ ખાતે પણ ગુરુ પૂર્ણિમા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે। અંકલેશ્વરની ધર્મપ્રેમી જનતાએ આજે જે પ્રસાદીનો દર્શનનો લાભ લઈ રહ્યા છે। ભગવાન ખૂબ ખૂબ બધાને શક્તિ ભક્તિ આપે અને મેઘરાજાને પણ પ્રાર્થના કે આ સુખી ધરાને એક લીલી ધરા બનાવે। તો મેઘરાજાને પણ પ્રાર્થના આપણે અંકલેશ્વર વતી કે આપણે બધાનું જીવન સુખમય વીતે। જય સિયારામ। ગુરુ પૂર્ણિમા નિમિત્તે કીમની શ્રી પીકે દેસાઈ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓએ પોતાના ગુરુના ચરણ સ્પર્શ કરી તેમનો આભાર વ્યક્ત કર્યો હતો અને સાથે તેમણે બતાવેલ માર્ગ પર ચાલી આદર્શ નાગરિક બનવાનો નિયમ પણ લીધો હતો। આજે હું ગુરુ પૂર્ણિમા વિશે કશુંક કહેવા માંગુ છું। વસિષ્ઠ ગોત્રોત્પન્નઃ ત્રિપ્રવરાન્વિતમ શુક્લયજુર્વેદાંગતઃ મધ્યંદિની શાખાધ્યાય કમલેશ આત્મજય શર્મણાહંભો આચાર્યત્વમ અભિવાદયામિ। એટલે મેં કીધું કે વસિષ્ઠ ગોત્રોત્પન્ન છે મારું, ત્રિપ્રવરાન્વિતમ છે અને શુક્લ યજુર્વેદાંગત મારી શાખા છે। હું તમને બધા ગુરુઓને આજે વંદન કરું છું। ગુરુ પૂર્ણિમા એટલે આપણને એવું લાગશે કે ગુરુ પૂર્ણિમા એટલે કોઈ આજે કોઈ મોટો દિવસ હશે, પણ એટલે એવું નથી। આપણા સર કાં તો આપણા જે ગુરુ છે એને આપણે કેમ પગે લાગવું જોઈએ કે એક રબર સ્ટેમ્પ હોય, એ રબર સ્ટેમ્પને આપણે એના પર જોઈએ ને તેના પર ઊંધા અક્ષર હોય અને એને જો આપણે ઇંકમાં નાખીને પછી આપણે લખીએ ને ત્યારે અક્ષર સીધા થાય છે। એટલે તેથી જ કોઈ શાયર કહી ગયેલું છે કે આપણે આજે આપણા અક્ષરો સીધા કરવા માટે આપણે ગુરુઓને વંદન કરવું જોઈએ। એટલે આજે બધા ગુરુઓને આપણે વંદન કરીએ છીએ। તેથી ગુરુ પૂર્ણિમા આપણે શાંતિથી અને ઉત્સાહભેર ઉજવીએ છીએ। અને ઝવેરચંદ મેઘાણી જેવા મોટા મોટા કવિઓ કહી ગયા છે કે છોકરાઓની રાહ જુએ ને એનું નામ માતા, પણ છોકરાઓને રાહ બતાવે એનું નામ ગુરુ। ગુરુ પૂર્ણિમા એ અષાઢ સુદ પૂનમે ઉજવાતું ભારતીય સંસ્કૃતિનું ગુરુ શિષ્યની આદર્શ પરંપરાનું ઉજ્જવળ પાસું ધરાવતું અને તેના મહત્ત્વને આંકતું મહાપર્વ છે।
મારા ગુરુ મહાનની ઉક્તિ સાર્થક ગુરુ શિષ્યના સંબંધોથી થાય છે. ગુરુ જ બ્રહ્મા, ગુરુ જ વિષ્ણુ અને ગુરુ જ મહેશ્વર છે. ગુરુ સાક્ષાત પરબ્રહ્મનું સ્વરૂપ છે. આવા ગુરુને નમસ્કાર છે. મનુષ્યના હૃદયમાં સૃષ્ટિ કરતા બ્રહ્માએ જ્ઞાનનો પ્રકાશ ઉત્પન્ન કર્યો છે. જ્ઞાન યથાવત બની રહે તેના પાલનનું કાર્ય ભગવાન વિષ્ણુનું છે અને અજ્ઞાનનો નાશ થાય તે કાર્ય ભગવાન શંકરનું છે. ગુરુમાં ગુ શબ્દ અંધકારવાચક છે અને રૂ શબ્દ પ્રકાશવાચક છે. જેનાથી અજ્ઞાનરૂપી અંધકાર દૂર થઈને જ્ઞાનરૂપી પ્રકાશ ફેલાય છે. તેને ગુરુ પૂર્ણિમા કહેવામાં આવે છે. ગુરુ પૂર્ણિમા એટલે ગુરુને પામવાનો અવસર. ગુરુ આપણને મળ્યા પણ આપણે ગુરુને પામી શક્યા નથી. હર ક્ષણે ગુરુનું સ્મરણ થવું જોઈએ. સતત ગુરુ નજર સામે રહે તો સમજવું કે આપણે ગુરુને પામી ગયા છે. શાળામાં જેમ શિક્ષક અનિવાર્ય છે, દવાખાનામાં ડૉક્ટર અનિવાર્ય છે, તેમ મોક્ષ માર્ગમાં ગુરુ પણ અનિવાર્ય છે. ગુરુ એ સાક્ષાત મોક્ષનું હરિદ્વાર છે, જે ભગવાનનું સ્વરૂપ છે. ગુરુ પૂર્ણિમાએ ગુરુ પોતાના પ્રાણ અને તપનો એક અંશ શિષ્યને આપે છે. ગુરુ પૂર્ણિમાના પાવન દિવસે આપણે સૌ પ્રાર્થના કરીએ કે સૌ સુખી થાય. આજનો દિવસ એ આપણા ભારતીય સંસ્કૃતિમાં એક મહત્ત્વનો દિવસ છે, જેને ગુરુ પૂર્ણિમાના દિવસ તરીકે ઓળખાય છે. આજે આપણા નાના બાળકોથી લઈને વડીલો સુદ્ધા પોતાના ગુરુઓને યાદ કરે છે, એમના ચરણ સ્પર્શ કરે છે અને એ દ્વારા એમના આશીર્વાદ મેળવે છે. આ આશીર્વાદ મેળવવાનો એક ઉદ્દેશ એ છે કે પોતાના ભવિષ્ય ઉજ્જવળ બને, પ્રગતિના પંથ તરફ જનાર રહે. અને વડીલો એટલા માટે આશીર્વાદ મેળવતા હોય છે કે જેથી કરીને ગુરુઓના આશીર્વાદ એમના જે જીવન છે, બાકીના જીવન છે એ સુખમય નીવડે, એ હેતુ હોય છે. ગુરુઓનો ચરણ સ્પર્શ કરો કે એમનું સ્મરણ કરવું એક રોમાંચ ઊભો કરતો હોય છે. એટલે કેટલાક લોકો ધાર્મિક ગુરુઓને યાદ કરતા હોય છે કે સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ પોતાના ગુરુઓને પગે લાગીને ફૂલ આપીને કે કોઈ ગિફ્ટ આપીને પણ એમના આશીર્વાદ મેળવતા હોય છે. આ આશીર્વાદ એમના જીવનને વધુ જીવંત બનાવતા હોય છે. અને એટલે જ હું માનું છું કે આ ગુરુકુળ પરંપરાનો આ દેશ છે, આ ધાર્મિક સંસ્કૃતિનો અને આપણી જે ભારતીય સંસ્કૃતિનો દેશ છે, જેમાં ગુરુ પૂર્ણિમાનું ખાસ વિશેષ મહત્ત્વ છે. આજે ગુરુ પૂર્ણિમાનો દિવસ છે. આજે આપણા સૌ માટે રોમાંચક દિવસ છે, કારણ કે દરેકના જીવનમાં, બાળક હોય, વૃદ્ધ હોય, દરેકના જીવનમાં ગુરુનું મહત્ત્વ અનેરું છે. આજે અષાઢ સુદ પૂર્ણિમા એટલે ગુરુ પૂર્ણિમા. એને આપણે વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખીએ છીએ. અને એનું કારણ એ છે કે મહર્ષિ વેદવ્યાસનો જન્મ આજે થયો છે એવું મનાય છે. એટલે આજે વેદવ્યાસ મુનિને પણ આપણે યાદ કરીએ. આપણે જાણીએ છીએ કે ગુરુર બ્રહ્મા, ગુરુર વિષ્ણુ, ગુરુર દેવો મહેશ્વરા, ગુરુર સાક્ષાત પરબ્રહ્મા, તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ. આ શ્લોક પરથી જ આપણને ગુરુનું મહત્ત્વનો ખ્યાલ આવે છે. બ્રહ્મા સૃષ્ટિનું સર્જન કરે છે, વિષ્ણુ સંચાલન કરે છે અને મહેશ એનો સંહાર કરે છે. તો ગુરુ વિદ્યાર્થી માટે અથવા પોતાના શિષ્ય માટે એનું સંચાલન પણ કરે છે, સંહાર પણ કરે છે. એટલે ગુરુનું ખૂબ જ મહત્ત્વ છે. ગુરુનો અર્થ જ થાય છે ગુ એટલે અંધારું અને રૂ એટલે પ્રકાશ, અજવાળું. તો ગુરુ પોતાના શિષ્યને અંધકારમાંથી અજવાળામાં લઈ જવાનું કાર્ય કરે છે. માટે જ ગુરુનું મહત્ત્વ ખૂબ અનેરું છે. મહાભારત અને રામાયણ પ્રાચીન કાળથી જ આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. તો આજે પશ્ચિમી ઢબની સંસ્કૃતિ બધે જ અનુસરાય છે, છતાં પણ આ સંસ્કૃતિને આપણે કોઈ ભૂલ્યા નથી. અને એના પરથી જ આપણે વિચારીએ કે ગુરુ પૂર્ણિમાનું મહત્ત્વ કેટલું બધું છે. એક વસ્તુની સ્પષ્ટતા કરું કે ઘણા વિદ્યાર્થીઓ, સમાજ એવું માને છે કે ગુરુ એટલે વિદ્યાર્થીનો જે શિક્ષક છે એ જ ગુરુ. પણ એવું નથી. જે વ્યક્તિ અથવા
પશુ પંખી કોઈ પણ અંધકારમાંથી પ્રકાશમાં લાવવાનું કામ કરે એ તમામ ગુરુ, એક તણખલું પણ ગુરુ બની શકે છે. એટલે મને વિદ્યાર્થીઓને એક સંદેશ આપવાનો મન થાય છે કે તમે એવું નહીં માનતા કે મારા શિક્ષકો જ મારા ગુરુ છે કે આચાર્ય જ મારા ગુરુ છે. એવું નથી. ગુરુ તમારા માટે કોઈ પણ હોઈ શકે કે તમને અંધારામાંથી અજવાળામાં પ્રકાશમાં લાવે, તમારા જીવનમાં જે ગતિનું કામ કરે છે, ગતિ લાવે છે, એને આપણે ગુરુ તરીકે બિરુદ આપવું જોઈએ. અને હું તો એમ માનીશ કે આપણા જીવનમાં સૌથી પ્રથમ આપણા માતા પિતા જ ગુરુ છે. કારણ કે માતા પિતાએ આપણને આ સૃષ્ટિ બતાવી છે, માતા પિતાએ આપણને સંવાર્યા છે, આપણને આગળ વધાર્યા છે. એટલે સૌ પ્રથમ આપણા જીવનમાં માતા પિતા એ સૌથી પ્રથમ ગુરુ કહેવાય. અને ત્યાર પછી આપણા માટે આપણા જીવનમાં જે ગતિ લાવવાનું કામ કરે છે, આપણા જીવનને જે સંવારે છે, આપણા જીવનમાં જે ધ્યેય આપણને પૂરે છે, એ આપણા સર્વગુરુ. એટલે ગુરુ ફક્ત શિક્ષકો કે આચાર્ય નથી હોતા, પરંતુ આપણા જીવનમાં આપણને જે કંઈક આગળ વધારે છે અને આપણામાં જે સંસ્કાર સિંચનનું કામ કરે છે, એ તમામ આપણા ગુરુ. ગુરુ આપણા પાડોશી પણ હોઈ શકે, ગુરુ કદાચ કોઈ લૂંટારો પણ હોઈ શકે, પશુ પણ હોઈ શકે, પંખી પણ હોઈ શકે. એટલે આ જે માન્યતા ખોટી જે સમાજમાં ચાલી રહી છે, એને સુધારવાની આપણે સૌએ જરૂર છે. એટલે આજનો દિવસ ગુરુ સ્મરણનો છે, ગુરુ પૂજાનો દિવસ છે. અને ખાસ કરીને ગુરુ વિના જીવનમાં ગતિ આવતી નથી. એટલે આપણે સૌએ આપણા દિલમાં, આપણા મનમાં એક ગુરુ માનવો જોઈએ. માંડવી તાલુકાના ટુકેર ગામે રોડની બાજુમાં ઝાડ નીચે બિંદાસપણે જુગાર રમતા 5 ઈસમો પોલીસને હાથે ઝડપાઈ ગયા હતા. ઉભો જેવો રહેલો કે દેખાવાનો જ નથી.